5મી જૂનના વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી તરીકે ભરૂચ નગરપાલિકા દ્વારા અમૃત મિત્ર યોજનાનું ઉદ્ઘાટન કાર્યક્રમ જિલ્લાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે યોજાયો। કેન્દ્ર સરકારની એક પેડ માં કે નામ ઝુંબેશથી પ્રેરણા લઈ ભરૂચ નગરપાલિકા અમૃત 2.0 અને ડે નલના સહયોગથી અમૃત મિત્ર પહેલ અમલમાં મૂકી રહી છે। ઉદ્ઘાટન પ્રસંગે નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, પ્રમુખ અક્ષય પટેલ, સેક્રેટરી કલ્પના ઉપાધ્યાય અને વોટર વર્ક્સના ઇજનેર વિશ્વજીત રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા। આ ઝુંબેશમાં વૃક્ષો માટે મહિલાઓ થીમ હેઠળ પાંજરાપોળ વિસ્તારની જય માતાજી, સિદ્ધિવિનાયક શિવ, ત્રંબકેશ્વર અને સારથી સખી મંડળોની બહેનોને જોડવામાં આવી છે। તેમના દ્વારા 200 જેટલા વિવિધ પ્રકારના વૃક્ષોના રોપાઓનું કાર્ય કરવામાં આવ્યું। આ પહેલ મહિલાઓને ન માત્ર પર્યાવરણ રક્ષણમાં ભાગીદારી આપે છે, પરંતુ તેમને આર્થિક ભથ્થું પણ આપવામાં આવશે, જેના પરિણામે તેઓ આર્થિક રીતે પણ સશક્ત બનશે। ત્રીજા તબક્કામાં વૃક્ષોની દેખરેખ અને મોનિટરિંગના કાર્ય માટે વિશિષ્ટ આયોજન કરાશે। આ યોજના ટકાઉ વિકાસ, મહિલાઓના સશક્તિકરણ અને સમુદાયની સામૂહિક જવાબદારીના એક ઉત્તમ ઉદાહરણરૂપ બની છે। અમને આ વૃક્ષો રોપવાના, એનો ઉછેર કરવાનો, જેવી રીતે એક બાળકોને ઉછેરીએ છીએ એવી રીતે આ વૃક્ષની સાથે અમારે 2 વર્ષ જોડાયેલું રહેવાનું અને અમને એમાં એ લોકો ભથ્થું પણ આપશે। જે વાતની ખુશી છે એનાથી સૌથી વિશેષ ખુશી તો એ છે કે પર્યાવરણને શુદ્ધ કરવામાં પણ અમે મદદરૂપ થઈશું। એ વૃક્ષનું એ 2 વર્ષ સુધી માવજત કરશે, જેનું ભથ્થું પણ પગાર સરકારશ્રી દ્વારા એમને આપવામાં આવશે। અને અગાઉ બહેનોને આપણે નગરપાલિકા બોલાવી એ લોકોને માહિતી આપી હતી, માર્ગદર્શન આપ્યું હતું અને આજે પર્યાવરણ દિવસ નિમિત્તે આજે વૃક્ષારોપણ અહીં કરવામાં આવ્યું છે અને આજથી જ બહેનો એ વૃક્ષની માવજત કરશે। એને બહેનોને અને ભથ્થું પણ મળશે, પગભર પણ થશે અને પ્રદૂષણ મુક્ત ભરૂચ બનાવવા માટે પણ બહેનોને અહીં લાભ મળશે અને ભરૂચને પણ લાભ મળશે કે અહીં ભરૂચ આપણું પ્રદૂષણ મુક્ત થાય અને એસટીપી આપણે વન જેવું બનાવીએ, જેથી કરીને આવનારા વર્ષોમાં અહીં સારી એવું આપણને માર્ગદર્શન મળે અને આપણું ભરૂચ પ્રદૂષણ મુક્ત ભરૂચ થાય।